વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ રાણા યુવક મંડળના શ્રીજીનું ભવ્ય આગમન થયું હતું। મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર રાવપુરા રાણા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે મહાભારતની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવશે। આ આગમન યાત્રા ગાંધીનગર ગૃહ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને અમદાવાદી પુલ ટાવર 4 રસ્તા થઈને નિજ મંડળે પહોંચી હતી। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા। વધુમાં ગણેશ મંડળના કાર્યકર્તાએ જણાવ્યું હતું, રાવપુરા રાણા યુવક મંડળ અમે છેલ્લા 25 વર્ષથી વધારે આ વખતે અમે મહાભારતની થીમ પર ડેકોરેશન કરેલું છે। આ આગમન યાત્રા ગાંધીનગર ગૃહથી થઈને ટાવર 4 રસ્તા થઈને રાવપુરા પોલીસ ચોકીથી રહીને રાણાવાસમાં જાય નિજ મંડપે પધારે। આજની જનરેશન અત્યારના જમાનામાં મોબાઈલમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે। અમે કંઈ નવું વિચાર્યું છે કે આ થીમ પરથી કોઈ છોકરાઓ આપણે સારું શીખીને જાય ને કંઈ આગળ આપણે સનાતન ધર્મ માટે કંઈ કાર્ય કરે સારું એવું।